હવે હવામાનમાં મોટા ફેરફાર થવાની શક્યતા રહેશે અને ભારે આંધી વંટોળ અને કેટલાક ભાગમાં મેઘગર્જના, શક્ત પવનના તોફાનો, કરા પડવા વગેરે ગતિવિધિની હવે શક્યતા રહેશે. 28, 29, 30 અને જૂનની શરૂઆતમાં ભારે આંધી વંટોળ, શક્ત પવનના તોફાનો ઉત્તર પૂર્વીય ભારતના ભાગોમાં થવાની શક્યતા રહેશે. તેની થોડી ઘણી અસર ગુજરાતના ભાગો પર પણ થવાની શક્યતા રહેશે. લગભગ કેટલાક ભાગોમાં તો 70 થી 80 કિલોમીટર પર અવરનો પવન ફૂંકાશે. ગુજરાતના ભાગોમાં પણ શક્ત પવનના થોડા ઘણા તોફાનની પણ અસર પણ થવાની શક્યતા રહેશે. ગુજરાતમાં તારીખ 30-31માં તો હવામાનમાં પલટો આવશે, પરંતુ તારીખ જૂનની શરૂઆતમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. આ વખતે રોહિણી નક્ષત્રનો વરસાદ જાણે ચોમાસું આવ્યો હોય તેવો વરસાદ થવાની શક્યતા રહેશે.